ડીસામાં રેન બસેરા કૌભાંડ તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ શરૂ 4 દિવસમાં રિપોર્ટ અપાશે। ડીસા શહેરમાં જિલ્લા આયોજન મંડળની ગ્રાન્ટમાંથી વર્ષ 2019થી વર્ષ 2023-24ના સમયગાળા મંજૂર થયેલા 10 રેન બસેરા પૈકી એક પણ બન્યા ન હોવા છતાં આશરે 36 લાખ રૂપિયાની રકમ ચૂકવી દેવાઈ હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે, જેથી તંત્ર હરકતમાં આવ્યું છે। જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ બાબતે તપાસ સોંપતા ડીસા તાલુકા વિકાસ અધિકારી જય ચૌધરીએ આ મામલે તપાસ ટીમ બનાવી આગામી 4 દિવસમાં સત્ય હકીકત અહેવાલ રજૂ કરવાની જાહેરાત કરી છે। આ અંગેની વિગતો એવી છે કે રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને મજૂર તેમજ યાત્રાળુઓ માટે રેન બસેરા બનાવવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લામાં રેન બસેરાને જિલ્લા આયોજન મંડળની ગ્રાન્ટમાંથી મંજૂરી મળી હતી। આ યોજનામાં વર્ષ 2019થી વર્ષ 2022-23માં યોજનાના અમલીકરણ અધિકારી તરીકે તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે વર્ષ 2024માં બનેલા રેન બસેરા માટે ચીફ ઓફિસ અને અમલીકરણ અધિકારી બનાવ્યા હતા। જોકે એક આઈટીઆઈમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું દર્શાવેલા સ્થળોએ કે પણ રેન બસેરા બનાવવામાં આવ્યા નથી, તેમ છતાં 10 રેન બસેરાના અંદાજિત 36 લાખ રૂપિયા બારોબાર ચૂકવી દેવામાં આવ્યા છે। આ કૌભાંડ જાહેર થતાં જ તંત્ર હરકતમાં આવ્યું છે। આ બાબતે જિલ્લા વિકાસ અધિકારીની સૂચનાથી ડીસા તાલુકા વિકાસ અધિકારી જય ચૌધરીએ તાત્કાલિક તપાસ સમિતિની રચના કરી છે। આ ટીમને સ્થળ પર જઈ નિરીક્ષણ કરી સત્ય હકીકતનો અહેવાલ રજૂ કરવાનો આદેશ અપાયો છે। ટીડીઓ જય ચૌધરીએ જણાવ્યું હતું કે અમારી તપાસ ટીમ 4 દિવસમાં સત્ય હકીકત જાણ્યા બાદ જિલ્લામાં રિપોર્ટ રજૂ કરશે। ત્યારબાદ જો ગ્રાન્ટનો દુરુપયોગ થયો હશે તો જિલ્લાના આદેશ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। આ કૌભાંડને મનરેગા કૌભાંડ જેવું ગણાતા જિલ્લાભરમાં ચકચાર મચી જવા પામી છે। સ્થાનિકો અને જનતા ઉપર તાત્કાલિક તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર, એસઓ, એન્જિનિયર સહિત જે પણ કસૂરવાર હોય તે તમામ સામે ફોજદારી ગુનો દાખલ કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે। આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી થાય તેવી અપેક્ષા રાખવામાં આવી છે। આ જગ્યા પર રેન બસેરા બનાવ્યા હતા લાલચાલી બ્રહ્મ સમાજની વાડી પાસે 2019માં ₹5 લાખના ખર્ચ, રેલવે સ્ટેશન પાસે 22-23માં 2 લાખના ખર્ચે બનાવ્યું છે। દશામાના મંદિર પાસે 2019માં 1.50 લાખના ખર્ચે, સપ્તઋષિ બંગલાસ પાસે 22-23માં ₹3 લાખના ખર્ચે તેમજ શ્યામ બંગલોસ પાસે 2024માં 5 લાખના ખર્ચે તેમજ શ્યામ બંગલોસ પાસે 2019-20માં ₹2 લાખના ખર્ચે, શ્રી સમાજ રસીલા બજાર પાસે 2019માં ₹5 લાખના ખર્ચે, તેરમી નાળા દલિત વાસવાડી પાસે 2019માં 5 લાખના ખર્ચે, ડીસા પાટણ હાઈવે છાત્રાલય પાસે 2020માં 5 લાખના ખર્ચે તેમજ તિરુપતિ તિરુમાલા સોસાયટી શંકરના મંદિર પાસે 2023માં 3 લાખને ખર્ચે બનાવવામાં આવ્યું છે। જેકે સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। અરજદાર શ્રી પ્રિતેશ કુમાર શર્મા ડીસાના અરજદાર છે। એમના દ્વારા જિલ્લા આયોજન અધિકારી શ્રીને એક અરજી મોકલી આપવામાં આવેલી છે, જેમાં રેન બસેરાના કુલ 10 કામોની વિગતો દર્શાવી છે। તેમાં એકચ્યુઅલમાં સ્થળ ખાતરી કરી અને શું ગેરરીતિઓ થયેલી છે એ બાબતના આક્ષેપો કરવામાં આવેલા છે, જેના અનુસંધાને જિલ્લા આયોજન અધિકારી સાહેબશ્રીના પત્ર અનુસંધાને અત્રેથી તાલુકાની એક તપાસ ટીમની રચના કરવામાં આવેલી છે, જેમાં કુલ 6 સભ્યોની નિમણૂક કરેલી છે। એ તપાસ ટીમ રેકર્ડ આધારિત તેમજ સ્થળ ખાતરી કરી અને સ્થળ ઉપર જે એકચ્યુઅલ હકીકત છે એ બંને વિગતો મેળવી અને એમનો તપાસ અહેવાલ આગામી 2 થી 3 દિવસમાં સબમિટ કરવાની છે। એ તપાસ અહેવાલ રજૂ થયા બાદ જે પણ હકીકતો ધ્યાને આવશે એના આધારે જિલ્લા આયોજન અધિકારીશ્રીને રિપોર્ટ મોકલી આપવામાં આવશે અને જિલ્લા કક્ષાએથી જે પણ સૂચના મળશે એ મુજબ નિયમાનુસારની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। પ્રવાસી અને ગરીબ લોકો માટે સરકારે એક યોજના અમલમાં મૂકેલી છે અને એ છે રેન બસેરા અને મજૂર કલ્યાણ કેન્દ્રની। 2018-19થી લઈ અને ચાલુ વર્ષમાં સરકાર દ્વારા ઘણા બધા રેન બસેરા બનાવવામાં આવ્યા છે, પરંતુ ડીસા શહેરમાં આ વાત મારા ધ્યાને આવતા મેં સ્થળ સ્થિતિ જોવા માટે કરી અને રેન બસેરાનું નિરીક્ષણ કરવા માટે હું ગયેલો, પરંતુ સ્થળ ઉપર ક્યાંય મને રેન બસેરા દેખાયા નહીં। અને કોઈ જગ્યા તો જે રેન બસેરા બનેલા છે એ જગ્યાએ અસામાજિક તત્વોએ દબાણ કરી લીધું છે અને કોઈ જગ્યા માત્ર દિવાલ ઉપર તકતી મારેલી છે, એક જગ્યા તો દુકાન ઉપર તકતી મારેલી છે અને એક જગ્યા તો ખાલી જે કોમન પ્લોટની જે દિવાલ હોય છે કોમન પ્લોટની દિવાલ ઉપર તકતી મારેલી છે। હવે રેન બસેરા કોમન પ્લોટ ખાઈ ગયું છે કે શું એ ખબર નથી પડતી, પરંતુ સરકારની આટલી સરસ યોજના છે અને એનો લાભ માત્ર અધિકારીઓની બેદરકારીના કારણે કરી અને લોકોને મળી શકતું નથી। મારી માંગ છે કે સરકાર આ રેન બસેરા જે છે જે ખોવાઈ ગયેલા છે અથવા તો ભ્રષ્ટાચારમાં લિપ્ત થઈ ગયેલા છે એમને પાછા લાવે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરે। ડીસા નગરપાલિકા હસ્તક 2 રેન બસેરા જે છે એમાં રેન બસેરા તરીકે જે મુખ્ય ઉપયોગ છે એ શેલ્ટર હોમ તરીકે છે, ત્યાં એ અન્ય છે।
જેમાં લગભગ 142ની કેપેસિટી હોય છે અને લગભગ 65% ઓક્યુપન્સી દરરોજ રહેતી હોય છે. બીજું એક સેન્ટર રેન બસેરા છે એ શ્યામ બંગલોસ છે, ત્યાં આગળ હાઈવેની નજીક છે શ્યામ બંગલોસ, ત્યાં આગળ બનાવવામાં આવેલું છે, જે ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી અને જિલ્લા આયોજન કચેરી તરફથી મંજૂરી મળેથી બનાવવામાં આવેલું છે. રેન બસેરા બનાવવા પાછળનું કારણ શું હોય છે? રેન બસેરા પાછળ બનાવવાનું કારણ એવું હોય છે કે મુખ્યત્વે એક જ કારણ હોય છે કે જેમાં દાખલા તરીકે કોઈ ઘર વિહોણું હોય અથવા તો કોઈ અપંગ કે ભિખારી હોય કે એવું કોઈ વ્યક્તિ હોય અને જેની પાસે કોઈ ઘર ના હોય અથવા તો તત્કાલ કોઈ આશરો ના હોય અથવા તો ચોમાસાની કે એની પરિસ્થિતિ આવી ગઈ હોય અને ત્યારે કોઈ આશરો ના હોય તો તે ત્યાં આગળ રહી શકે છે. ઓકે સર, આપણા કહેવા મુજબ ગરીબ લોકોને રહેવા માટે બનાવવા આવે તો જે આ રેન બસેરા બનાવવા હોય તો કરોડપતિ હોય છે ત્યારે આ કોમન પ્લોટમાં બનાવવા આવે છે, આ કેટલા છે એવું છે? જે જગ્યાએ કોમન પ્લોટમાં આવેલું છે ત્યાં આગળ કોમન પ્લોટના જે હિસ્સેદારો છે એમની સહમતિથી ત્યાં બનાવવામાં આવેલું છે અને જે ગ્રાન્ટ મંજૂર થયેલી અને જિલ્લા આયોજન કચેરીમાંથી જે મંજૂર થયેલું છે તે પ્રમાણે જ બનાવવામાં આવેલું છે અને હાલ પણ સ્થળ ઉપર તે હયાત છે. શું સુવિધાઓ સાહેબ રેન બસેરામાં હોય છે? રેન બસેરામાં જે સુવિધાઓ મંજૂર થયેલી હતી ત્યારે તેમાં એક શેડ મંજૂર થયેલો હતો, એટલે એ શેડ અને નીચેનું તળિયું બનાવવામાં આવેલું છે.